નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેત તલાવડી બનાવવા મળશે સહાય। મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા હવે ખેડૂતોને ખેત તલાવડી બનાવી હોય તો સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવશે। ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાથી ઉગારવા માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાની યોજના 9085થી શરૂ કરવામાં આવી હતી। તો આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતી તેને કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના પાકને પૂરક સિંચાઈ અને મિત્રો ભૂગર્ભજળ બચાવવાના હેતુથી ખેત તલાવડીમાં મિત્રો જીઓમ્બ્રેન ફિટ કરવાની યોજના હાલ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી વરસાદ ખેંચાય ત્યારે અથવા તો રવિ સિઝનમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે। સામાન્ય રીતે મિત્રો ખેત તલાવડીની અંદર સંગ્રહાયેલું પાણી જમીનમાં ઉતરી જતું હોય છે, પરંતુ જો તેમાં મિત્રો જીઓમ્બ્રેન ફિટ કરવામાં આવે તો પાણી સીધું જમીનમાં ઉતરતું નથી। તો આ સંગ્રહિત મિત્રો પાણીનો ઉપયોગ ખેડૂતો નીચે મુજબ કરી શકશે। એટલે કે મિત્રો આ યોજનાની અંદર મિત્રો કોણ કોણ ખેડૂતો પાત્રતા છે તો તમને મિત્રો જણાવી દે કે આ યોજનાનો લાભ કોને મળશે। તો આ યોજના રાજ્યના તમામ ખેડૂતો માટે રહેલી છે, પરંતુ તે માત્ર પસંદગીના જિલ્લા અને તાલુકાઓમાં જ લાગુ પડશે। તો આમની અંદર મિત્રો સરકારી સહાય મળવાની છે। જે પણ ખેડૂતોએ મિત્રો સ્વ ખર્ચે ખેત તલાવડી બનાવી છે તેમને મિત્રો સરકાર દ્વારા જીઓમ્બ્રેન ફિટ કરી આપવામાં આવશે। તમારે મિત્રો આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરાવવાનું હોય તો જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો 7/8 આની નકલ અને 6 રેકોર્ડની નકલ, ત્યાર પછી મિત્રો આધાર કાર્ડની નકલ, સોગંદનામું અને બાંયધરી પત્રક। કેવી રીતે મિત્રો અરજી કરવાની રહેશે તો ખેડૂતોએ મિત્રો આ યોજના માટે ઓનલાઈન મિત્રો gujaratmitro.in પર જઈને નોંધણી કરાવી શકે છે। આમની નોંધણી મિત્રો ઓનલાઈન કરવાની રહેશે। સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની ચિંતામાં વધારો। 3 દિવસ બાદ મિત્રો ફરી ગુજરાતમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ મિત્રો ખાબકશે। તો ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયા ત્યાંથી જ કુદરતનો મિજાજ ફરી બદલ્યો છે। તો રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર માવઠાનો ભય તોળાઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર તરફથી આવતા પવનો અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવા જઈ રહ્યો છે। આવનાર સમયની અંદર શું મિત્રો આગાહી છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તેની ટ્રક લાઈન ગુજરાત સુધી લંબાવવાની શક્યતાઓ છે। તો આ સિસ્ટમની અસરને આગામી 28 તારીખથી લઈ 30 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી માવઠું પડી શકે છે। 4 દિવસ અગાઉ જ મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે માવઠું થયું હતું, તો ત્યારે હવે ફરી 4 દિવસ બાદ વરસાદી માહોલ જામશે। એટલે કે મિત્રો આમની અસર 25 તારીખથી લઈ 28 થી લઈ 29 અને 30 તારીખ સુધી રહેવાની છે। 25 તારીખથી મિત્રો વાદળછાયું વાતાવરણ છે તે તમને જોવા મળશે। સમાચારો વિશે વાત કરીએ તો 1 એપ્રિલથી બદલાશે આ 5 મોટા નિયમો। પાન કાર્ડ, પેટ્રોલ અને મિત્રો HRA પર થશે સીધી અસર। જાણી લો પણ મિત્રો તમારા ખિસ્સા ઉપર કેટલો બોજ પડવાનો છે। તો નવું નાણાકીય વર્ષ 2026 અને 27 શરૂ થવાની સાથે જ મિત્રો 1 એપ્રિલ દેશના કેટલાક મિત્રો મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે। આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતા, ખાસ કરીને મિત્રો પગારદાર, કર્મચારીઓ અને ટેક્સ પેપર પર પડશે। પાન કાર્ડ અને મિત્રો ક્લેમ ક્રેડિટ કાર્ડ અને પેટ્રોલના ધોરણોમાં કરાવવામાં આવેલા આ ફેરફારો તમારા મિત્રો ટેક્સ પ્લાનિંગ અને માસિક બજેટ બંનેને પ્રભાવિત કરશે। સૌ પ્રથમ મિત્રો ફેરફારની વાત કરી દઈએ તો અત્યાર સુધી નવું પાન કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે પૂરતું હતું, પરંતુ 1 એપ્રિલ 2026 થી આ સુવિધા સમાપ્ત થઈ રહી છે। નવા નિયમો અનુસાર હવે પાન કાર્ડ કઢાવવા માટે અથવા તો તેમાં સુધારો કરવા માટે વધારાના
વધારાના સહાયક દસ્તાવેજો આપવા મિત્રો ફરજિયાત બનશે. ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ દે તો પગારદાર કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ અને HRA ના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો તો તમારે મિત્રો મકાન માલિકોનો પાન નંબર આપવો પડશે. એટલે કે મિત્રો તમારે ખાસ કરીને જે પણ મિત્રો મકાન માલિક હોય તેમનો પાન કાર્ડ નંબર આપવો પડશે. આ સાથે જ મિત્રો નવા ફોર્મ 124 એક પણ જણાવવું પડશે કે મકાન માલિક તમારા પરિવારના સભ્ય છે કે નહીં. નકલી ભાડાની રસીદો રજૂ કરીને ટેક્સ ચોરી કરનારાઓ પર લગામ કસવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો 1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડના મોટા વ્યવહારો સીધા જ મિત્રો ઇન્કમ ટેક્સ વિભાગના રડારમાં આવશે. જો કોઈ વ્યક્તિ વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ડિજિટલ માધ્યમથી ચૂકવે છે અથવા તો 1 લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કેશમાં કરે છે તો તેમની જાણકારી વિભાગને આપવી મિત્રો પડશે. ત્યાર પછીના ફેરફારો વિશે વાત કરીએ દે તો સરકારે કરદાતાઓ માટે એક મોટી રાહત આપી છે. હવે તમે મિત્રો તમારો ઇન્કમ ટેક્સ ક્રેડિટ કાર્ડ પર દ્વારા મિત્રો ભરી શકશો. જે સુવિધા પહેલા માત્ર નેટ બેન્કિંગ કે ડેબિટ કાર્ડ સુધી મર્યાદિત હતી, પરંતુ હવે મિત્રો સરકાર દ્વારા તમારો ઇન્કમ ટેક્સ ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો ભરી શકશો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 40,000 રૂપિયાનું પેન્શન. આગામી વર્ષ યુપીમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મિત્રો તમામ રાજકીય પક્ષો હાલમાં પંચાયત ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સંદર્ભની અંદર મિત્રો મહિલા મતદારો તેમના પક્ષમાં લાવવાના પ્રયાસો શરૂ થવા જઈ રહ્યા છે. તો સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મિત્રો તમામ મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને એક મોટી જાહેરાત કરી છે. અખિલેશ યાદવે જણાવ્યું છે કે જો તેમનો પક્ષ 2027માં સરકાર બનાવશે તો તેઓ મહિલાઓને વાર્ષિક 40,000 રૂપિયા પેન્શન આપશે. વધુમાં નારી સમૃદ્ધિ સમાન યોજના શરૂ કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે જો તેમનો પક્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવશે તો સમાજવાદી પાર્ટી પેન્શન યોજના હેઠળ ગરીબ મહિલાઓને વાર્ષિક 40,000 રૂપિયા મળવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચણા રાયડરની ટેકાના ભાવે ખરીદી શરૂ. આવતીકાલથી એટલે કે મિત્રો તમને જણાવી દે કે આજથી જ મિત્રો રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વિધિવત રીતે મિત્રો શરૂ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો ફાળવાયા છે, જ્યાં મિત્રો 2.59 લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. રાયડા માટે 60 કેન્દ્રો નક્કી થયા છે, જ્યાં મિત્રો 33,000થી વધુ ખેડૂતો પાક મિત્રો વેચી શકશે. કુલ મિત્રો 2.94 લાખથી વધુ નોંધાયેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ મિત્રો ₹81 મોંઘું થયું. શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર વધારવામાં આવ્યા છે. આ ફક્ત મિત્રો 2 અઠવાડિયામાં બીજો ભાવ વધારો છે. પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર ₹398 રહેલો છે, જે અગાઉના ₹317 હતો. તો ડીઝલ પણ ₹79 મોંઘું થઈ ગયું છે, જે મિત્રો ₹382 પ્રતિ લીટર થયું છે. લોકોને તેમના ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભાવ વધારવામાં આવ્યા છે. તો દેશના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર તેલ પુરવઠા પર પડી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LPG કટોકટી પર મોટો નિર્ણય. ઈરાનમાં મિત્રો સંઘર્ષને કારણે ગેસ કટોકટીનો સામનો કરી રહેલા દેશના તમામ રાજ્યોને આજથી મિત્રો થોડી રાહત મળશે. કેન્દ્રએ મિત્રો આજથી તમામ રાજ્યોને 20% વધુ ગેસ ફાળવવાના નિર્દેશો જારી કર્યા છે. આ વધારા સાથે મિત્રો રાજ્યને મળતો કુલ ગેસ પુરવઠો કટોકટી પહેલાના સ્તરના 50% સુધી પહોંચી જશે, જે આંકડો અગાઉ ફક્ત 25%થી લઈને 30%ની આસપાસ હતો. તો આ વધેલા પુરવઠા હેઠળ રેસ્ટોરન્ટની અંદર ઢાબા, હોટલ અને ઔદ્યોગિક મિત્રો કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરાના વેપારીઓ માટે આવ્યા મોટા અને સારા સમાચાર. સુરતમાં ગુજરાત જ્વેલરી એન્ડ મિત્રો જેમ એક્સપોર્ટ પ્રમોશન અને કાઉન્સિલ દ્વારા મિત્રો આયોજિત પહેલ હેઠળ 23 માર્ચથી સુરત ડાયમંડ બુર્સ ખાતે રફ હીરાનું પ્રથમ બુકિંગ શરૂ થઈ રહ્યું છે. તો દુબઈમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે હીરા વેપારનું સમીકરણ બદલાઈ રહ્યું છે. દુબઈની જાણીતી કંપની સ્ટાર જેમ્સ 23થી લઈને 27 માર્ચ સુધી મિત્રો પ્રી ઓક્શન વ્યુહિંગ કરશે. તો દેશ વિદેશના હીરા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ગાબડું. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને મિત્રો 1,46,110 રૂપિયા પ્રત્યે 10 ગ્રામ થયો હતો. તો જ્યારે મિત્રો અમદાવાદ છે, સુરત છે, રાજકોટ અને વડોદરાની અંદર 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ મિત્રો 10 ગ્રામ 1,33,840 રૂપિયા થયો છે. જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ મિત્રો 10 ગ્રામ 1,46,000 રૂપિયા અને 10 રૂપિયા થયો છે. તો સાથે મિત્રો ચાંદીમાં પણ મોટું ગાબડું પડ્યું છે, જે મિત્રો હાલ 2,44,900 ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંગણવાડી બહેનો રખડતા કૂતરા ગણશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મિત્રો ગુજરાત સરકાર રખડતા કૂતરાની સમસ્યાના ઉકેલ માટે સક્રિય થઈ ગઈ છે. જોકે આ પ્રક્રિયામાં ફરી એકવાર આંગણવાડી બહેનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તો હવે આ બહેનોએ મિત્રો જાહેર સ્થળો પર રખડતા કૂતરાની ચોક્કસ ગણતરી કરીને 100% સચોટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. જણાવી દે કે મિત્રો આ જવાબદારી પહેલા તલાટી શિક્ષકો અપાઈ હતી, જેના મિત્રો ઇનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાની કામગીરી સોંપાઈ દીધી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો ગેસ સિલિન્ડરને લઈને પ્લાન તૈયાર. યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ ગેસ સંકટ પર ઊભું થયું છે. આ સંકટને નિપટાવવા માટે સરકારે પ્લાન બી બનાવ્યો છે. દેશમાં ઘટના એલપીજી સ્ટોકને લઈને સરકારી તેલ કંપનીઓ હવે ઘરોના ઉપયોગમાં લેવાતા 14.2 કેજીના સિલિન્ડરમાં માત્ર મિત્રો 10 કેજી ગેસ ભરીને આપવાનો વિચાર કરી રહી છે. તો મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ઓછા સ્ટોકને વધારે પરિવારોને પહોંચાડવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની જમીનના કાર્ડ બનશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના વૃદ્ધ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે અને ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ મિત્રો કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે મિત્રો અનેક ખેડૂતલક્ષી મિત્રો યોજનાઓ અમલમાં બનાવી છે. તો સ્વચ્છ ધરા ખેત હરના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી આ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે મિત્રો એસએસસી યોજના હેઠળ મિત્રો આજ સુધીની અંદર ગુજરાતના મિત્રો 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ છે તે જારી કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 10 વર્ષમાં મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. મોદી સરકારની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે, તો પછી મિત્રો મોદી સરકારની અંદર 10 વર્ષમાં 1,74,000 ખેડૂતોએ શા માટે મિત્રો આત્મહત્યા કરી? મતલબ કે મિત્રો દેશમાં દરરોજ સરેરાશ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપની મિત્રો આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર મિત્રો ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચમાં ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપશે તેવી બાંયધરી પર આપી હતી. તો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે અને સાથે સાથે મિત્રો ખેડૂતોની લોન માફ કરશે. સાથે સાથે મિત્રો દરેક ખેડૂત પરિવારોને 1 લાખ રૂપિયા સુધીનો વ્યાજ મુક્ત મિત્રો લોન છે તે પણ મિત્રો આપશે તેવી બાંયધરી આપી હતી. દુઃખની વાત એ છે કે મિત્રો મોદી સરકારે આમાંથી એક પણ મિત્રો બાંયધરી એટલે કે મિત્રો એકે પણ વચન પૂરું કર્યું નથી. તો તમને મિત્રો જણાવી દે કે માત્ર ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવતું નથી. એટલે કે મિત્રો ભાજપની સરકારે ખેડૂતોનું દેવું ગુજરાતની અંદર માફ કર્યું નથી. તો તમને મિત્રો જણાવી દે એટલે કે મિત્રો આપણો પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય છે, તેમની અંદર હમણાં જ મિત્રો બજેટ રજૂ થતા જ ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાં મિત્રો ફાઇનલી ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. તો શું મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ કે નહીં? તો ગુજરાતના ખેડૂતોનો આમાં શું મિત્રો વાંક છે? ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ જેમ મિત્રો અન્ય રાજ્યોના દેવા માફ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુઓના છાણની ખરીદી કરશે સરકાર. ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે સરકાર. ખાસ કરીને મિત્રો તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે. સોમવારે મિત્રો રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી. તો સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરી પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ
ચાણ એકત્રિત કરશે અને ફરીથી મિત્રો તેમને ચૂકવણી કરશે. એક સરકાર મિત્રો 1 કિલો ચાણ માટે 1 રૂપિયો આપશે. તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે મિત્રો 1 કિલો ચાણ માટે 1 રૂપિયો અપાય છે તો તેના માટે તમારા મતે કેટલા હોવા જોઈએ? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂના બગીચા હોય તો તેમને નવસર્જન કરવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય. તો તમને મિત્રો જણાવી દે કે જે કોઈ પણ ખેડૂત મિત્રોને બાગાયતી ખેતી કરતા હોય, એટલે કે મિત્રો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય તો જેમને બેન મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના મિત્રો નવસર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષથી અંદાજિત મિત્રો જૂના બગીચાઓ હોય તો તેમને મિત્રો નવસર્જન કરવા માટે એટલે કે નવીકરણ કરવા માટે ખર્ચ સામે મિત્રો સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000 રૂપિયા કટિંગ પ્રુનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટર તો ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના મિત્રો 50% અથવા તો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયાની હેક્ટર બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. તો લીંબુ પાક માટે એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 રૂપિયા હેક્ટર, જેમાં કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરે માં મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા હેક્ટર. આ રીતે મિત્રો અલગ અલગ સહાય ખેડૂતોને આપવામાં આવશે.